નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં। આજે આપણે કામ અને સમયને જે અલગ અલગ રીતના પ્રશ્નો છે એકદમ સરળ રીતે સમજ મેળવીશું। સૌથી પહેલા જો આવી ક્વેશ્ચન આપેલો છે, એક દિવાલ છે એને રંગકામ કરતા મહેશને 12 કલાક લાગે છે અને સુરેશને 20 કલાક લાગે છે। મતલબ સેમ એક સરખી દિવાલ છે, જો મહેશ કામ કરે છે તો 12 કલાક લાગે છે, સુરેશ કામ કરે તો એને 20 કલાક લાગે છે। બંને સાથે મળીને કેટલા સમયમાં કલાકમાં એટલે કેટલા સમયમાં કામ પૂરું કરી શકશે? સૌથી પહેલા જો બે વ્યક્તિ છે, શું કરવાનું આપણે પહેલા? તો પહેલા એક છે મહેશ, બીજો કોણ છે? સુરેશ। બંનેનું કામ કેટલા કલાકમાં કરી શકે છે? 12 કલાકમાં કરે છે એટલે કીધું 12। કેટલા કલાકમાં કરે છે? તો 20 કલાકમાં કરે છે। હવે આ બંનેનું શું કરવાનું? લસા લેવાનો, 12 અને 20। 12 નો ઘડિયો બોલે 12 5 કેટલા થાય? 60 થાય। 20 ના ઘડિયામાં પણ 60 આવે છે, અહીંયા કેટલા લખી દેવાના? 60 લખી દેવાના। હવે આ બંનેની શોધવાની કાર્યક્ષમતા, તો કાર્યક્ષમતા માટે કરવાનું શું? 12 ને કેટલા વડે ગુણ્યા તો 60 થાય છે? 12 5 60 થાય, અહીંયા લખી દેવાના છે 5। 20 છે તો 20 ગુણ્યા 3 કરીએ 60 થાય છે, અહીંયા લખવાના છે 3। ખ્યાલ આવ્યો છે? હવે આ બંને જો ભેગા મળીને કામ કરવાનું છે તો આ બંનેનું શું કરવાનું? પ્લસ એટલે કે સરવાળો। 5 + 3 કરશો તો કેટલા મળશે? 8। હવે જો શું કીધું? બંને સાથે મળીને કેટલા કલાકમાં કામ પૂરું કરી શકશે? કામ અહીંયા આપેલું છે 60, જો 12 કલાક 20 કલાક, જે 60 આવશે કેવા હશે? કલાક હશે। તો કરવાનું શું? 60 ના છેદમાં મૂકી દેવાના 8। જે લસા લીધો છે એ કાર્યક્ષમતા પછી સરવાળો કર્યો છે એ મૂકવાનો છેદમાં। 60 ભાગે આપણે 8 કરીએ, સાદુરૂપ આપવું પડશે તો બંને બેકી સંખ્યા છે તો 30 દુ 60 થાય, 4 દુ 8 થાય। ફરીથી બેકી સંખ્યા છે તો 15, અહીંયા આવશે 2, તો ડાયરેક્ટ 15 ચોક 60, 4 ગુણ્યા 2 8, એવી રીતે પણ લઈ શકે। જો આવી રીતે 15 ગુણ્યા 4 60, 4 ગુણ્યા 2 8, 4 4 કટ થઈ જાય, 15 ના છેદમાં 2। તો આ 15 ના છેદમાં 2 છે તો 15 ભાગ્યા 2 7.5 કલાક, અથવા લખી શકીએ કે 7 કલાક અને 30 મિનિટ। આ લખવું હોય તો 7.1/2 કલાક, આવી અલગ અલગ રીતે આપણે લખી શકીએ છીએ। 7.5 કલાક પણ બોલીએ છીએ, અથવા 7 કલાક અને 30 મિનિટ, અથવા 7.1/2 કલાક। શું થશે? બંને ભેગા મળીને દિવાલનો કલર કરશે તો આટલો સમય લાગશે। તો આગળ બીજો એક પ્રશ્ન છે કે રમેશભાઈ 12 દિવસમાં એક ખાડો ખોદે છે। તો આગળના જેવો જ પ્રશ્ન પણ અહીંયા થોડોક અલગ છે। રાજેશભાઈ શું કરશે? તે જ માપનો ખાડો 8 દિવસમાં ખોદે છે। બંને એક સરખો ખાડો ખોદશે તો આને લાગે છે 12 કલાક, સોરી 8 દિવસ, અહીંયા દિવસ આપેલા છે, 12 દિવસ લાગે છે ને અહીંયા 8 દિવસ લાગે છે। બંને ભેગા મળીને આવા 5 સરખા ખાડા ખોદે છે તો કેટલા સમયમાં કરશે? સૌથી પહેલા બે વ્યક્તિ છે, એક છે રમેશભાઈ, નામ કોઈ પણ હોય, બીજું છે રાજેશભાઈ। તો આગળ દાખલો ગણ્યો તો એ અડધો દાખલો તો એવો સેમ જ આવશે। પહેલાને કેટલા લાગે છે? 12 દિવસ। બીજી વ્યક્તિ છે એને કેટલા લાગે છે? 8 દિવસ। હવે જો 12 અને 8 નું શું લેવાનું છે? લસા લેવાનું છે। જો 12 નો ઘડિયો બોલીએ 12 દુ 24, 8 ના ઘડિયામાં પણ 24 આવે છે, તો અહીંયા 24 દિવસ એ શું થયું? એનો લસા। હવે આપણે શોધીશું એની કાર્યક્ષમતા, તો 12 ગુણ્યા 2 કરીએ 24 થાય, 8 ગુણ્યા 3 24, શું શોધ્યા? એની કાર્યક્ષમતા। તો આ બંનેનો કરો સરવાળો, 2 + 3 એટલે કે 5। તો જો 24 ના છેદમાં 5 મૂકવું પડશે, પણ આ શેના માટે છે? એક ખાડા માટે છે। 24 ના છેદમાં 5, આવા કેટલા ખાડા ખોદવાના છે? 5 ખાડા ખોદવાના છે। તો આનો ગુણાકાર કરવો પડશે 5 જોડે, જેટલા ખાડા ખોદવાના હોય એના વડે। 5 5 અહીંયા કટ થશે, જવાબ આવશે 24 દિવસ। બંને ભેગા મળીને ખાડા ખોદશે અને આવા કેટલા ખાડા ખોદશે? 5 ખાડા ખોદશે તો ટાઈમ કેટલો લાગશે એમનું? 24 દિવસનો સમય લાગશે। આગળ એ જો પ્રશ્ન છે કે એક રસ્તો બનાવવા માટે 140 માણસોને 21 દિવસ લાગે। એક રસ્તો બનાવવો છે, 140 માણસો હોય તો 21 દિવસમાં પૂરો કરી શકે છે। જો 35 માણસો ઓછા આવે તો રસ્તો બનાવવામાં કેટલા દિવસ લાગશે? જો માણસો ઓછા થશે તો દિવસ શું થશે? વધશે। સૌથી પહેલા જો આનું સૂત્ર કયું છે? તો m1 d1 બરાબર m2 d2। તો અહીંયા m એટલે માણસો લઈએ આપણે, અહીંયા 140 ગુણાકારમાં છે, કેટલા દિવસ લાગ્યા હતા? તો 21। સામે કેટલા માણસો ઓછા? જો 35 માણસો નથી લેવાના, 35 માણસો ઓછા આવે છે તો 140 માણસો માંથી 35 ઓછા આવે તો કેટલી આવી રીતે 140 - 35,
કેટલા આવશે 105. અહીંયા લખવું પડશે 105 ગુણ્યા દિવસ શોધવાના છે એટલે કેટલા દિવસમાં પૂરું કરી શકે. તો આવી રીતે લખીએ આપણે કે 140 ગુણ્યા 21. આ 105 છે અહીંયા દિવસના જોડે ગુણાકારમાં છે સામે મોકલી દો. અહીંયા થશે 105 બરાબર દિવસ. તો તમે શું કરો 140 ગુણ્યા 21 નો ગુણાકાર કરો પછી 105 થી ભાગાકાર તો કરવાનું છે ને કરતા આવી રીતે લખી દેવાનું. હવે ભાગ છે તો ડરવાના. તો 105 5 વત્તા 1 6 આ સંખ્યાને આપણે 3 થી ભાગી શકીએ. અહીંયા આપણે 3 થી ભગાય છે જો 3 ગુણ્યા 3 9 3 5 35 ગુણ્યા 3 105 3 7 21. તો ફરીથી 7 5 35 5 છે તો અહીંયા ભાગ ઉડશે એકમ અંકમાં શું છે 0 છે. 5 દુ 10 5 8 40 શું મળ્યું અહીંયા 28 દિવસ. તો 28 દિવસની અંદર આજે 35 મજૂર ઓછા મતલબ કે 105 મજૂર આવશે તો 28 માં રોડ બની જશે. તો શું થયું આપણો આન્સર. આગળ આવો બીજો એક ક્વેશ્ચન છે પણ જો તમે ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો પસંદ આવે લાઈક મિત્રો સાથે શેર કરજો. આવી તમારા અલગ અલગ ટોપિક વાઇઝ જો તમે પ્રશ્નો શીખવા તો કોઈ કોન્સેપ્ટ છે એકદમ બેઝિક માહિતી સાથેના જે પ્રશ્નો છે એ શીખવા હોય પ્લેલિસ્ટમાં તમારે ટોપિક વાઇઝ પ્રશ્નો છે વિડીયો છે મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક મિત્રો સાથે શેર કરજો. જો આવી રીતે આપેલું છે ક્વેશ્ચનમાં એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે, બીજો માણસ 8 દિવસમાં આગળ દાખલો જોયો છે તો અહીંયા એવો દાખલો છે બંને ભેગા મળીને 3 ખાડા ખોદવાના છે. તો એક વ્યક્તિ છે પ્રથમ, બીજો છે આપણે લઈએ દ્વિતીય, કોઈ પણ નામ આપી દેવાનું અથવા 16 દિવસમાં કરે છે 8 માં કરે છે બધું લખવાની જરૂર. આપણે શું કરશે જવાબ છે એ જોઈએ છે 16 8 લસા કેટલો થઈ જાય 16 જ થઈ જાય. 16 ક્યારે થાય છે 16 એકા 16 8 દુ 16 આ કાર્યક્ષમતા છે. સરવાળો કરી દો બંને શું કરે આપણે સરવાળો. તો 16/3 આ શેના માટે છે એ લખીએ આપણે કે એક ખાડો ખોદતા તો કેટલું લાગશે 16/3 એકમ કયો છે દિવસ. આ શેના માટે છે તો એક ખાડા માટે. આવા કેટલા ખાડા ખોદવાના છે અને 3 ખાડા ખોદવાના છે તો 16/3 ગુણ્યા 3 જેટલા ખાડા ખોદવાના છે શું કરવાનું ગુણાકાર. 3 3 અહીંયા કટ થશે 16 દિવસ લાગશે. ક્યારે આ બંને વ્યક્તિ ભેગા થશે ને 3 ખાડા ખોદશે તો 16 દિવસ લાગશે. આગળ બીજો દાખલો જોઈએ 150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે તેટલો ખોરાક 200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલશે. આમાં પણ જો આવી રીતે m1 d1 બરાબર m2 d2 તમે સૂત્ર નહીં લખો તો ડાયરેક્ટ 150 વ્યક્તિ છે એ કેટલા દિવસ ચાલે એટલો અનાજ છે 12 દિવસ. આ બંનેનો કરી દેવાનો ગુણાકાર. સામે વ્યક્તિઓ કેટલા છે 200 વ્યક્તિઓ હોય તો કેટલા દિવસ ચાલશે છેદમાં મૂકી દેવાનો 200 એટલે 200 થી શું કરવાનું ભાગાકાર. સામે શું મળશે દિવસ મળશે કેટલા દિવસ ચાલશે. એક એક 0 અહીંયા કટ થાય છે ડાયરેક્ટ પણ ભાગ ઉડાડી શકીએ અથવા જો અહીંયા 15 છે ને 20 છે 5 ગુણ્યા 3 15 5 ચોક 20 4 ગુણ્યા 3 12 3 અને 3 વચ્ચે ગુણાકાર તો કેટલા દિવસ આવશે 3 ગુણ્યા 3 એટલે કે 9 દિવસ. તો 200 વ્યક્તિ હશે તો અનાજ કેટલા દિવસ ચાલશે 9 દિવસ ચાલશે. આવી રીતે આપણે એકદમ સરળથી દાખલો છે ગણી શકીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કે મિત્રો સાથે શેર કરજો. આવા અલગ અલગ તમારા ટોપિક વાઇઝ પ્રશ્નો શીખવા હોય તેના માટે પ્લેલિસ્ટમાં વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો છો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.